છોટાઉદેપુરના બોડેલીના પાણેજ ગામનો આ બનાવ છે। તાંત્રિક વિધિમાં બાળકીની બલિ ચઢાવી દેવાઈ। આધેડ ભુવાએ 5 વર્ષની બાળકીની બલિના નામે હત્યા કરી। આધેડ ભુવા લાલુ હિંમત તડવીએ તમામ હદો પાર કરી બાળકીને ઘરમાં લઈ જઈ અને વિધિ કરી કુહાડીથી ગળું કાપી નાખ્યું। બાળકી બાદ એના નાના ભાઈની પણ બલિ માટે લઈ જતા ગ્રામજનો જોઈ ગયા। બાળકને બચાવી લઈ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી। ગામ લોકોએ જાણ કરી મામલતદાર સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો। आरोपी लालूनी पुलिसे धरपकड़ कर लीधी है। सवार में लगभग 8:45 मैंने फोन आयो कि आवा नवा बना बन्यो એટલે હું સ્થળ પર આવ્યો તો એ ભાઈ જે આરોપી છે હાથમાં કુવાડી લઈને ગળાથી કાપીને બલી જાય છે। બલી આપવાનું કારણ તો એવું કઈ નતું, છોકરી રમતી હતી અને એને ખેંચી લગીને અંદર કાપી નાખી। કોનું ને એવું નતું પણ મજાક એવું છે એનું। એ સામેવાળા રાજુભાઈની દીકરી એક 5 કુંબળીભાઈની હતી, 5 વર્ષની હતી, એને ઉચકી લઈ જાય અને એના ઘરમાં કંઈક તાંત્રિક વિદ્યા કરતો હોય જેવું અમારું માનવું છે। અને એના ઘરમાં માતાનું મળ બનાવેલું છે, મંદિર બનાવેલું છે, ત્યાં લઈ જઈને કુવાડીનો ઘા મારી અને એને કરુણ હત્યા કરવામાં આવેલી છે। હા, એ જ તાંત્રિક મંદિર પાછળ લઈ જઈને એને ચટકો માર્યો ડાબી પાડે અને ત્યારે એનું મૃત્યુ નિપજાયું। માટે આવા નરાધમોને કડકમાં કડક સજા થાય એવી અમારી સરકાર પાસે માંગ છે। પણ ગામ લોકો એવું કહે છે કે ભાઈ એ થોડોક ગુસ્સાવાળો માણસ હતો એવું કહે છે કે ભાઈ ક્રૂર તાંત્રિક વિધિ એવું બધા કહે છે ગામ લોકો કે ભાઈ તાંત્રિક વિધિ માટે એને બલિ ચડાવવામાં આવી છે એવું કહે છે। છોટાઉદેપુરના પાણેજ ગામે અંધશ્રદ્ધામાં બાળકીની બલિ ચઢાવી દેવાઈ। આધેડ ભુવાએ તાંત્રિક વિધિમાં 5 વર્ષની બાળકીની બલિ ચઢાવી। બાળકી બાદ એના નાના ભાઈની પણ બલિ માટે લઈ જતા ગ્રામજનો જોઈ ગયા। આ સમગ્ર મામલે જ્યોતિર્નાથ મહારાજનું શું કહેવું છે, આવો એ પણ સાંભળીએ। પોતાની સામે રહેતી દીકરીને 5 વર્ષની દીકરીને રેસી કાઢી બલિ ચડાવી છે તો જરૂર છે, જાગવાની જરૂર છે સમાજ અને કડકમાં કડક સજા થાય એવી તો માંગ છે જ। પણ આવી તૃણાસ્પદ પ્રવૃત્તિઓ માટે જાગ્રત રહેવું પડશે આપણે બી। ઘરવાળાને ખબર પડી બચાવી લીધો નહીં તો એના ભાઈનું પણ કતલ થઈ જાત। તો અંધશ્રદ્ધામાં 5 વર્ષની બાળકીની બલિ ચઢાવી દેવાઈ છે। ત્યારે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા આપણી સાથે જોડાયા છે। જયંતભાઈ, આપનું સ્વાગત છે। સૌથી પહેલા છોટાઉદેપુરનો આ એક બનાવ બન્યો છે, ખૂબ જ ધ્રુજાવી ઉપજાવી કાઢનારો છે। આપણા ગુજરાતમાં જેટલું આધુનિક વાતાવરણ બની રહ્યું છે, એઆઈનો જમાનો છે, પરંતુ ગામડાઓમાં હજુ પણ લોકો અંધશ્રદ્ધામાં માની રહ્યા છે। આપની પહેલી પ્રતિક્રિયા બનાવને લઈને? એક તો ખાસ કરીને આપણે ચંદ્ર ઉપર ને મંગળ ઉપરની વિહારની વાતો કરીએ છીએ, વસવાટની વાતો કરીએ છીએ અને આપણે મેટ્રો સિટીની વાતો કરીએ છીએ અને એઆઈનો યુગ ચાલુ થયો છે। ત્યારે જે આ અંધશ્રદ્ધાનો બનાવ છે અને જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે। આપણી ક્યાંક ખોટ લાગે છે કે જેથી કરીને ગુજરાતમાં દર 15 કે 25 દિવસની અંદર અંધશ્રદ્ધાનો બનાવ બને છે અને આટલું વિકૃત અને ક્રૂરતાપૂર્વકનું જે આ છોટાઉદેપુર બોડેલી પાસે પાણેજ ગામમાં બન્યો છે અને જે ભુવા દ્વારા નિર્મમ હત્યા કરી અને બલિ ચડાવવામાં આવી છે, એટલે આપણે વિચાર કરીએ છીએ કે આપણે જે વાતો કરીએ છીએ, વિજ્ઞાન અભિગમની વાતો કરીએ છીએ, જનજાગૃતિની વાતો કરીએ છીએ, વાસ્તવના ગ્રાસ લેવલે આપણે પહોંચ્યા નથી એવું સાબિત થાય છે। અને આપણી જે ખાસ કરીને લોકોનો વિશ્વાસ સંપાદન અને લોકોને મેડિકલ સારવાર કે વિજ્ઞાનની સિદ્ધિઓની વાતો કે આપણે જે હાઈફાઈ યુગની વાતો તે માત્ર પુસ્તક ઉપર હોય એવું લાગે છે અને ગામડાઓની સ્થિતિ છે અતિ કરુણ અને દારૂણ પરિસ્થિતિ જોવા મળે છે। આ જે છોટાઉદેપુરનો જે બનાવ છે આ બનાવ અતિશય ધૃણાસ્પદ અને વિજ્ઞાન જાથા તો આજે રાતના અમારો કાર્યક્રમ છે, અમે 10,000થી વધારે કાર્યક્રમ કર્યા છે પણ તમે જુઓ તો પરિણામ આપણને જોવા મળતું નથી। આજે અમે રાતના અમારો કાર્યક્રમમાં અમે આ આખી વિગત આપશું અને આવતીકાલે અમે ત્યાં ગામની મુલાકાત લઈ અને આવા બનાવનું પુનરાવર્તન ન થાય હું ને તમે વારંવાર આપણે પ્રયત્ન કરીએ છીએ, જાગૃતિના પ્રયાસો કરીએ છીએ। આજે પણ ડામ વાપવાની બલિ પ્રથા, પશુ પક્ષીની બલિ ચડા અત્યારે પણ ચાલુ જ છે અને સરકાર છે એનો અભિગમ બહુ સ્પષ્ટ કરવો પડશે। સરકારે માત્ર વોટ બેંકને ધ્યાનમાં રાખ્યા વગર અને જે વિધેયક આવ્યું છે એ અસરકારક સાબિત થાય એવા પ્રયત્ન કરવા પડશે અને લોકોનો જે સરકારની એજન્સીઓ છે, મહાનગરપાલિકા, નગરપાલિકા, આરોગ્ય કેન્દ્ર, એને ઠોસ ગ્રાસ લેવલે કામ કરવું પડશે, લોક ચળવળ ઊભી કરવી પડશે, તો જ આવા બનાવોનું પુનરાવર્તન અટકશે।
જયંતભાઈ, સરકાર તરફથી પણ અંધશ્રદ્ધા નિર્મૂલન કાર્યક્રમો થઈ રહ્યા છે, પરંતુ આ અંતરિયાળ ગામો એવા છે કે જ્યાં એ કાર્યક્રમોની કોઈ અસર દેખાઈ નથી રહી, ત્યાં સુધી એ પહોંચી નથી રહ્યા. આપની દ્રષ્ટિએ સરકાર તરફથી હજુ શું થવું જોઈએ કે જેથી લોકો આ મામલામાં જાગે? એક તો અમે ખાસ કરી બહુ તટસ્થતાપૂર્વક હતી, સરકારે છે ને એની જે એજન્સીઓ છે, જુદી જુદી વિભાગો છે, એની આંગણવાડી કેન્દ્ર છે, બાળ કેન્દ્રો છે, કે જે જુદા જુદા આરોગ્ય અને જે સખી મંડળો છે, એના મારફત ગામડે ગામડે ખાસ કરીને બહેનો અને બાળકોમાં શિક્ષણ વધુ આવે અને જે વિજ્ઞાનની ઉપલબ્ધિઓની વાત થાય. બીજું, ભુવાઓ દ્વારા જે લોકોને પરેશાન કરવામાં આવે છે એ પણ વાત કરી અને એની સામે કાયદો છે એની અસરકારકતાની વાત કરવી જોઈએ. લોકોને ખબર હોવી જોઈએ કે ભાઈ અંધશ્રદ્ધા વિધેયક કાયદો છે એ 7 વર્ષની સજા છે અને આવા બનાવો થાય તો તમે પોલીસ સ્ટેશને જઈ શકો છો. એ વિશ્વાસ સંપાદન કરી અને લોકોને થવું જોઈએ અને લોકોને માની લ્યો કે કોઈ ધક્કા ન થાય અને માની લો કે ન્યાયતંત્ર પણ વિલંબિત ન થાય અને તાત્કાલિક ન્યાય પ્રણાલિકા પણ ઝડપથી બને, આવું બધું થાય તો હું માનું ત્યાં સુધી તમામ ક્ષેત્રે કામ કરવામાં આવે તો મને લાગે છે કંઈક પરિણામ જોવા મળશે. જયંતભાઈ, આપે પણ 10,000 કરતા વધારે આ પ્રકારના અંધશ્રદ્ધાના બનાવોને જોયા છે. ભુવાઓની શું એવી મોડસ ઓપરેન્ડી હોય છે અથવા તો જે લોકો હોય છે એ કઈ રીતે એમની મોહજાળમાં ફસાઈ જાય છે? એક તો ખાસ કરીને આ બધા ભુવા અને તાંત્રિકો છે, મુંજાવરો છે કે જે કોઈ પાદરીઓ છે, એ લોકોમાં એક વાક ચાતુર્ય હોય છે કે અગાઉ કૃષ્ણ ભગવાનને ગુરુની જરૂર પડતી હતી, પછી ભગવાન રામને ગુરુની જરૂર પડતી હતી અને એ ગુરુની જગ્યાએ પોતે સ્થાપિત કરી દે અને એટલું બધું બ્રેઇન વોશ કરે કે એટલું લોકો એના મગજમાં ફિટ કરી દે તો ઘણી વાર તો પોતે આત્મઘાતી પગલું લે છે, પોતાના પરિવારને પણ છોડી દે છે અને પોતે એના ભાઈ બનીને બરબાદી નોતરે છે. અને તમે જો તો પત્ની પણ એને પ્રસાદમાં આપી દે છે. આવા અનેક કિસ્સાઓ અમે જોયા છે અમારા 35 વર્ષ ગાળામાં. જે લોકો એને બ્રેઇન વોશ કરે છે એ પોતે ભગવાન હોય છે અને ભગવાનથી પણ ઉપર પોતે કામ કરી શકે છે એવું પ્રસ્થાપિત કરી દે છે, જેના કારણે આવા જે માનસિક નબળા લોકો છે અને એ લોકો તરત જ આવી જાય છે અને અનુકરણ કરે છે, સામૂહિક આપઘાત પણ કરતા હોય છે. એટલે એનું બ્રેઇન વોશ છે, માસ હિસ્ટેરિયા છે, એનું મનોવૈજ્ઞાનિક છે, ભુવાનું અલગ પ્રકારનું હોય છે. મેં તમે જોયું કે કોરોના વખતે ભુવાનું સામ્રાજ્ય એટલું હતું કે સરકારને દાદ નહોતા દેતા, ત્યારે અમે એને કલેક્ટરે બધા સાથે મળી અને રસી અપાવ્યા હતા અને હજી સરકાર છે ભુવાના સંમેલન બોલાવે, એને ભુવાના સંમેલન કે એને માતાજીનો અંશ છે, આવું બધું રાજકીય પક્ષોએ એનાને તિલાંજલિ આપવી જોઈએ અને લોકોને સુખાકારીની વિચાર કરવો જોઈએ, તો જ મને લાગે છે પરિણામ આવશે. જી જયંતભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો જયંતભાઈએ પણ કહ્યું છે કે આવા બનાવોને રોકવા માટે અલગ અલગ સરકારની જે એજન્સીઓ છે તેમણે પણ વર્ક કરવું જોઈએ અને સ્થાનિક લેવલે જિલ્લા વહીવટી તંત્રએ પણ આ મામલે કામ કરવાની જરૂર છે. લોકોએ પણ હવે જાગવાની જરૂર છે આવા ધુતારાઓ સામે.